નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે પશ્ચિમ ભારતના એક નાના રાજ્યમાં ધર્મરાજ નામનો એક બુદ્ધિશાળી અને ન્યાયી રાજા રહેતો હતો. તેની પ્રજા તેમના માટે અપાર આદર અને આદર રાખતી હતી. રાજા ધર્મરાજ ઊંચા અને સુંદર હતા. તેમના વાળ કાળા અને જાડા હતા, ફક્ત તેમના ખાસ મિત્ર ભોલુ દ્વારા કાપવામાં આવતા હતા. ભોલુ ઘણા વર્ષોથી અહીં કામ કરતો હતો અને શાહી વાળંદ હોવાનો ખૂબ ગર્વ અનુભવતો હતો. જો કે ભોલુને એક વાતનું ખૂબ ધ્યાન રાખવું પડતું હતું. જ્યારે પણ તે રાજાના વાળ કાપવા જતો, ત્યારે તેને રાજા સાથે સંપૂર્ણપણે એકલા રહેવાનું યાદ રાખવું પડતું. તે સમયે કોઈને શાહી રૂમમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. સત્ય એ હતું કે ભોલુ રાજા વિશે એક રહસ્ય જાણતો હતો. રાજાના માથાની બંને બાજુ બે નાના કાંટા ઉગી રહ્યા હતા. ફક્ત રાજા અને તેના વાળંદ જ આ જાણતા હતા. જ્યારે ભોલુએ પહેલી વાર આ દૃશ્ય જોયું, ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો, પરંતુ તેણે રાજાને વચન આપ્યું કે તે ક્યારે કોઈને આ વિશે વાત કરશે નહીં. મહારાજ, ખાતરી રાખો, ભોલુએ રાજાને કહ્યું. તમારું રહસ્ય અહીં મારી પાસે સુરક્ષિત છે. બીજું કોઈ તેના વિશે સાંભળશે પણ નહીં. આ સાંભળીને રાજા ધર્મરાજને રાહત થઈ. તે ડરી ગયો હતો. જો લોકોને આ વાતની ખબર પડશે, તો આખા રાજ્યમાં તેની મજાક ઉડાવવામાં આવશે. તેઓ તેની મુલાકાત લેવાનું બંધ કરી દેશે અથવા તો નવા રાજાની માંગણી પણ શરૂ કરી દેશે. તેથી ભોલુના વચન છતાં રાજાએ કડક ચેતવણીઓ આપી. ભોલુ, જો તું તારું મોં ખોલશે, તો તને ફક્ત સજા જ નહીં પણ દેશનિકાલ પણ કરવામાં આવશે. વાળંદથી ડરીને ભોલુ કાયર બની ગયો. તેણે પોતાના કાન ઢાંકી દીધા અને મોં બંધ રાખવાની પ્રતિજ્ઞા લીધી. ઘણા વર્ષો વીતી ગયા. ભોલુને પોતાનું વચન યાદ આવ્યું. તેની ભક્તિથી ખુશ થઈને રાજા ક્યારેક તેને ભવ્ય ભેટો આપતો. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો, ભોલુની ધીરજ ઢીલી થવા લાગી. તે હવે રહસ્ય સહન કરી શક્યો નહીં અને કોઈ એવી વ્યક્તિની ઝંખના કરતો હતો જેને તે રાજાના સિંહો કહી શકે. પરંતુ રાજાની ચેતવણીઓએ તેને ચૂપ રહેવાની ફરજ પાડી. એક દિવસ ભોલુ રાજાના વાળ કાપીને મહેલમાંથી પાછો ફરી રહ્યો હતો અને સિંહો વિશે વિચારતો રહ્યો. ભોલુનું ઘર એક નાના જંગલની બીજી બાજુ હતું. તે ઊંચા વૃક્ષો અને લટકતા વેલાઓમાંથી ધીમે ધીમે ચાલતો હતો. જ્યારે ભોલુ થાકી ગયો, ત્યારે તે આરામ કરવા માટે એક ગાઢ વૃક્ષ નીચે બેઠો. ભોલુ સિંહો વિશે વિચારતો રહ્યો. પછી યાક. તેણે વિચાર્યું કે તે સારું રહેશે. પછી શું થયું કે કુહાડીના થોડા જ ફટકાથી ઝાડ પડી ગયું. લાકડા કાપનારે લાકડું એક ઢોલવાદકને વેચી દીધું, જેણે તેમાંથી એક સુંદર ઢોલ બનાવ્યો. આ મેં અત્યાર સુધી વગાડ્યું છે તેમાંથી શ્રેષ્ઠ ઢોલ છે, તેણે કહ્યું. ઢોલવાદક ખૂબ ખુશ થયો અને કહ્યું, હું કાલે બજારમાં જઈશ અને તેને સારી કિંમતે વેચીશ. બીજા દિવસે ઢોલવાદક બજારમાં ગયો અને એક ખૂણામાં ઊભો રહીને વગાડવાનું શરૂ કર્યું. ઢોલથી એક મધુર અવાજ નીકળ્યો. ઢોલવાદક તે સાંભળીને રોમાંચિત થઈ ગયો. તેણે બૂમ પાડી, સાહેબ, આ ઢોલ ખરીદો. શું કોઈ છે જે આ અદ્ભુત અને જીવંત ઢોલ ખરીદી શકે? ધીમે ધીમે તેની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ. લોકો ચૂપ થઈ ગયા અને ઢોલનો મધુર અવાજ સાંભળવા લાગ્યા. વાહ, આ ઢોલ વિશે હું શું કહી શકું? એક વૃદ્ધ માણસે પ્રશંસાના વખાણ કર્યા અને ઢોલવાદકે ઢોલ વધુ જોરથી વગાડવાનું શરૂ કર્યું. પછી ઢોલમાંથી એક વિચિત્ર અવાજ આવ્યો. લોકોના કાન ઊભા થઈ ગયા અને તેમના હૃદય ધબકવાનું ચૂકી ગયા. ધામ ધામ ધામ, ઢોલ વગાડો. આજે હું તમને એક રહસ્ય કહેવા જઈ રહ્યો છું. આપણા રાજા ધર્મરાજના માથા પર બે શિંગડા છે.
હા 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 હા, તેના બે શિંગડા છે. હા 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 હા, હો. લોકો ત્યાં જ ઊભા રહી ગયા, પોતાના કાન પર વિશ્વાસ ન કરી શક્યા. ઢોલ વગાડનાર ફરીથી ઢોલ વગાડવા લાગ્યો અને ફરીથી એ જ અવાજ આવ્યો. તે ખૂબ જ આશ્ચર્યચકિત અને શર્મિંદો થયો. છેવટે ઢોલ આ બધું કેવી રીતે કહી શકે? થોડી જ વારમાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. અને પછી આટલી બધી મજાક અને ટોણાઓ થઈ. ઓહ, આપણા રાજા પાસે બે સિંહ છે. આપણી પાસે બે શિંગડા છે. લોકો ગાવા લાગ્યા. જ્યારે રાજા ધર્મરાજે આ સાંભળ્યું, ત્યારે તે દુઃખી અને ગુસ્સે થઈ ગયો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે ત્યાં દોડી ગયો અને કહ્યું, તે ઢોલ વગાડનારને પકડીને અહીં લાવો. રાજાના સૈનિકોએ ઝડપથી તેને પકડી લીધો અને રાજા સમક્ષ રજૂ કર્યો. ઢોલ વગાડનાર ભયથી ધ્રુજતો હતો. બદમાશ, તમારી પાસે મારી મજાક કરવાની ખૂબ હિંમત છે, રાજાએ સિસકારો કર્યો. ગભરાયેલા ઢોલ વગાડનારે રાજાના પગ પકડી લીધા. મહારાજ, તેણે વિનંતી કરી. મેં લાકડા કાપનાર પાસેથી થોડું લાકડું ખરીદ્યું અને તેમાંથી આ ઢોલ બનાવ્યો. મને ખબર નથી કે આ ઢોલ આટલી બકવાસ કેવી રીતે બોલી રહ્યો છે. મહારાજ, કૃપા કરીને મને માફ કરો, તેણે લાકડા કાપનારને બોલાવ્યો. ઢોલ વગાડનારને વેચેલું લાકડું તમને ક્યાંથી મળ્યું? જો તમે લાકડું કાપશો તો લોહી નીકળશે નહીં. આનાથી ડરીને તેણે કહ્યું, મહારાજ, મને તે જંગલના એક ઝાડ પરથી મળ્યું. તમે જ તમારા લાકડામાંથી ઢોલ બનાવ્યો છે. રાજા ધર્મરાજે પૂછ્યું. મને પણ આશ્ચર્ય થયું. મહારાજ, લાકડા કાપનાર મૂંઝવણમાં હતો. તેણે કહ્યું, હું ઘણા વર્ષોથી લાકડા કાપીને વેચી રહ્યો છું. પરંતુ મેં ક્યારે આવી અજાયબી જોઈ કે સાંભળી નથી. હવે રાજા મૂંઝવણમાં હતો કે લાકડું કેવી રીતે બોલવા લાગ્યું. રાજા અને તેના દરબારીઓ અવાચક હતા. પરંતુ ધર્મરાજ આ ઘરમાં વિશ્વાસઘાતીને શોધવા માટે મક્કમ હતા. તે વિચારવા લાગ્યો કે તેના સિવાય ફક્ત એક જ વ્યક્તિ રહસ્ય જાણતો હતો અને તે હતો વાળંદ ભોલું. પરંતુ ભોલું એટલો વફાદાર છે કે આટલા વર્ષો પછી પણ તેણે પોતાનું મોં બંધ રાખ્યું છે. ના ના, ભોલું આવું કરી શકતો નથી. છતાં તેણે એકવાર ભોલુને બોલાવ્યો. ભોલુને જલ્દી અમારી સમક્ષ હાજર કરો, તેણે પોતાના સૈનિકોને કહ્યું. ભોલું આવ્યો નહીં. ભોલું ઉપરથી નીચે સુધી ધ્રુજતો હતો. ભોલું, મારું રહસ્ય ફક્ત તું જ જાણે છે. તે બીજું કોને કહ્યું? સત્ય જણાવ, નહીં તો તને સજા થશે, મામા મહારાજ. ડરી ગયો. ભોલું બોલવા લાગ્યો. તને ખબર છે કે મેં વર્ષોથી મારું મોં બંધ રાખ્યું છે, પણ મારા માટે આ રહસ્ય છુપાવવું મુશ્કેલ બની રહ્યું હતું. હું કોઈ એવી વ્યક્તિ ઈચ્છતો હતો જેને હું આ રહસ્ય કહી શકું. ભોલું બોલતા બોલતા અટકી ગયો અને માથું નમાવીને ઊભો રહ્યો. બોલતા રહો, રાજા ધર્મરાજે રૂખાને કહ્યું. પછી શું થયું? ભોલુએ ધીમે ધીમે ફરી બોલવાનું શરૂ કર્યું. એક દિવસ જ્યારે હું જંગલમાંથી ઘરે પાછો ફરી રહ્યો હતો, ત્યારે હું એક ઝાડ નીચે આરામ કરવા બેઠો. મેં હમણાં જ તારા વાળ કાપવાનું પૂરું કર્યું હતું. લાકડા કાપનારે કંઈક કહ્યું અને ઝાડને આ રહસ્ય કહ્યા પછી મને રાહત થઈ. મેં વિચાર્યું, ઝાડને કહેવાથી શું નુકસાન થશે? મને ખબર હતી કે તેનું લાકડું બોલશે. હવે હું સમજી ગયો. બુદ્ધિશાળી રાજાએ કોયડો ઉકેલી નાખ્યો. ઝાડ જાદુઈ હતું, તે સાંભળી અને બોલી શકતું હતું. તેથી લાકડામાંથી બનાવેલ ઢોલ વાગતાની સાથે જ તે બોલવા લાગ્યો અને મારા શિંગડા વિશે તમે જે શબ્દો કહ્યા હતા તે જ શબ્દોનું પુનરાવર્તન કર્યું. જાદુઈ ઢોલનો કોયડો ઉકેલ્યા પછી રાજાએ વાળંદ ભોલું તરફ જોયું. ભોલું શરમથી માથું નમાવીને ઊભો રહ્યો. લાકડા કાપનાર અને ઢોલ વગાડનાર પણ હાથ જોડીને સજા સાંભળવાની રાહ જોતા ઊભા રહ્યા.
રાજા ધર્મરાજ માત્ર બુદ્ધિશાળી જ નહોતા, તેઓ ન્યાયી પણ હતા. તેમણે ત્રણેયને માફ કરી દીધા કારણ કે તેઓ જાણતા હતા કે ઢોલ જાદુઈ હોવા બદલ તેમનો કોઈ વાંક નથી. તેમણે ફરીને તેમને કહ્યું, હું તમને બધાને માફ કરું છું. તમે ત્રણેય જઈ શકો છો. તે ત્રણેય વિશ્વાસ કરી શક્યા નહીં કે તેમને માફ કરવામાં આવ્યા છે. રાજાને નમન કરીને તેઓએ કહ્યું, રાજા, તમે મહાન છો. તમારી દયા માટે 100 વાર આભાર. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.